જય માતાજી. મારા ભારત દેશના સર્વે વીર જવાનોને ખૂબ ખૂબ અભિનંદન કે જેના સાહસ અને શૌર્ય સમગ્ર વિશ્વ જેની નોંધ લઈ રહ્યું છે કે શत्रु से कह दो जरा सीमा में रहना सीख ले, ये मेरा भारत अमर है सत्य कहना सीख ले. આ ભારત દેશની ધરતી યુદ્ધની પણ ધરતી છે અને બુદ્ધની પણ ધરતી છે. જેણે જે માંગ્યું છે એ આ દેશની ધરતી આપ્યું છે. કે જેણે ક્રાંતિ માગી છે ત્યારે અમે યુદ્ધ લઈને આવ્યા છીએ, અને જ્યારે કોઈ બુદ્ધને માગ્યા છે ત્યારે આ દેશની ધરતી શાંતિને પણ સ્થાપી છે. કે ભારતની વર્ષો જૂની પરંપરા છે કે જ્યારે જ્યારે આ દેશની સ્ત્રી પર જ્યારે પ્રહાર થયા છે ને ત્યારે પછી આ દેશના વીર પુરુષોને રોડી નાખ્યા છે. જેમ કે લંકાપતિ રાવણે મા સીતાજીના જીવન સાથે, દુર્યોધને દ્રૌપદીના જીવન સાથે, અને આજે પાકિસ્તાને જ્યારે આ ભારત દેશની દીકરીના સિંદૂર પર જ્યારે પ્રહાર કર્યા છે ત્યારે પછી આ ભારત દેશના વીર પુરુષોએ એને છોડ્યા નથી. માટે ભગવાન દ્વારિકાધીશને પ્રાર્થના છે કે હે ભગવાન દ્વારિકાધીશ, કે અમારા તો રખવાડા અમારા વીર જવાનો કરે છે, પણ એના રખવાડા કરવાની જવાબદારી હે દ્વારિકાધીશ તારી છે. કે હે ભગવાન દ્વારિકાધીશ, તને એક ખાસ કરીને અરજ છે મારી કે જરૂર પડે તો કમ કરી દેજે આયુષ્ય મારી, પણ અમારા વીર જવાનોને તું દીર્ઘાયુ પ્રદાન કરજે, કારણ કે અમારા જીવા કરતાં પણ એનું જીવવું એ દેશ માટે વધારે મહત્ત્વનું છે. કે એ જો જીવી જશે ને તો દેશમાં જ્યારે સંકટોના વાદળો ઘેરાશે ને ત્યારે એના આડા ઘાવ ઝીલી લેશે. માટે હે ભગવાન દ્વારકાધીશ, તું એના રખવાડા કરજે અને સર્વે લાડકડા વીર જવાનોને તું હેમખેમ પાછા લઈ આવજે એવી મારી તને પ્રાર્થના છે. જય માતાજી, જય દ્વારકાધીશ.